હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ બટેટા પૌવાની રેસીપી. તો બટેટા પૌવા બનાવવા માટે મેં અહીંયા આવા 2 કપ ભરીને પૌવા લેવાના છે. મેં બટેટા કટિંગ કરીને મૂકેલા છે. ટામેટા છે, 2 નંગ ટામેટા છે, 2 નંગ જેટલી સૂકી ડુંગળી છે, થોડા આપણે લીલા મરચાં 2-3 નંગ લીલા કટિંગ કરીને લીધેલા છે, થોડા સિંગદાણા લીધેલા છે, થોડા ધાણા લીધેલા છે. તો હવે આપણે આ ગરણી છે ને એમાં જ આપણે પૌવા નાખીને ધોઈ લઈશું. તો હવે આપણે આ ગરણીમાં પાણી વેડી અને આ રીતે પૌવા 2 રીતે ધોઈ લઈશું. બીજા પૌવા પણ ધોઈ લઈશું. આ રીતે આપણે નીચે વાસણ રાખેલું છે અને આ રીતે આપણે પાણી નાખતા જઈશું અને ધોઈ લઈશું. વધુ નથી આપણે પલળવા દેવાના. તો પૌવા આપણા સરસ ધોઈ લીધેલા છે. તો હવે આપણે સાઈડમાં ઢાંકીને મૂકી દઈએ. તો હવે આપણે કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે. હવે આપણે આ બટેટા છે એ ફ્રાય કરી લઈએ. તો બટેટા આપણા સરસ ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈશું. હવે આપણે થોડા સિંગદાણા છે એ આપણે કાઢી લઈએ. સિંગદાણા ફ્રાય કરીને લઈ લીધેલા છે. તો હવે આમાં આપણે રાઈ એડ કરી દઈએ, જીરું પણ એડ કરી દઈએ, આ જે કરી પત્તા લઈને મૂક્યા છે એ એડ કરી દઈએ. હવે હિંગ એડ કરીએ. હવે આપણે જે ડુંગળી કાઢી કરીને મૂકેલી છે એ આમાં એડ કરીએ. આ તેલમાં શેકવાની છે, પાણી નથી નાખવાનું. તો ડુંગળી આપણી ફ્રાય થઈ ગઈ છે સરસ. તો હવે આમાં આપણે મસાલા એડ કરીએ. સૌથી પહેલાં તો આપણે જે બટેટા ફ્રાય કરીને લીધેલા છે એ એડ કરી દઈએ. 2 નંગ જેટલા ટામેટા લીધે છે એ એડ કરી દઈએ. મરચાં, સિંગદાણા, 1 ચમચી જેટલો હળદર પાવડર લીધેલો છે, 1 ચમચી મીઠું, 1 ચમચી ચાટ મસાલો લીધો. તમારી જોડે લીંબુ હોય તો લીંબુ પણ લઈ શકો છો. અડધી ચમચી ધાણા જેટલું લીધેલું છે. હવે મિક્સ કરી દઈએ. મસાલા સરસ સાંતળી ગયા છે. તો હવે આમાં આપણે પૌવા એડ કરી દઈએ. પૌવા પણ જેવા સરસ ખીલા ખીલા થઈ ગયા છે. હવે મિક્સ કરી દઈએ આપણે સરસ. પૌવા સરસ મિક્સ થઈ ગયા છે. તો આના પર આપણે કોથમીરના પાન એડ કરી દઈએ. પૌવા આપણા સરસ તૈયાર થઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આપણા બટેટા પૌવા બનીને. તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ખીલા ખીલા પૌવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે જો તમે પૌવા બનાવજો તમારા ઘરમાં બધાને પસંદ આવશે. તમારા બાળકોને તો ખાસ પસંદ આવશે. અને મારી વિડીયો જો તમને પસંદ આવ્યો તો પ્લીઝ તમારી ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો. કમેન્ટમાં બતાવજો તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.